અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં બનેલ ગોઝારી દુર્ઘટનામાં નિધન થયેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના મૃતકોને દિવ્ય આત્મા અને શાંતિ અર્પવા જિલ્લા કમલમ ખાતે શોકસભા યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શોક વ્યક્ત કર્યો હતો। 12 જૂને બનેલ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 270 જેટલા મૃતકોની શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા કમલમ ભવન સાથે શોકસભા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને અમદાવાદ વિમાન દુર્ઘટનાના જીવ ગુમાવનાર તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પ્રાર્થના સભા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ શોકસભામાં રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહ પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ સહિત ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ મૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।